ઓખા ખાતે પ્રજાપતિ સમાજ દ્વારા અષાઢી બીજની ઉજવણી કરાઈ। દેવભૂમિ દ્વારકાના ઓખા પ્રજાપતિ સમાજ તથા મીઠાપુર બરવાળા પ્રજાપતિ સમાજ દ્વારા છેલ્લા 11 વર્ષથી અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ આજરોજ અષાઢી બીજ નિમિત્તે ઓખા પ્રજાપતિ સમાજવાડી ખાતે અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી હતી, જેની અંદર ધોરણ 1 થી લઈ અને ડિપ્લોમા ડિગ્રી સુધીના પ્રજાપતિ સમાજના તેજસ્વી તાલાઓને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને તેમના આવનાર ભવિષ્યને કઈ રીતના આગળ વધારવું તે અંગે માર્ગદર્શક આપવામાં આવ્યું હતું તથા સર્વે સમાજના આગેવાનો, વડીલો, ભાઈઓ બહેનો બધા લોકો એકત્રિત થઈ અને સમૂહ ભોજન પણ સાથે લીધું હતું। જ્યારે આવનાર સમયમાં પ્રજાપતિ સમાજ દ્વારા આનાથી પણ વધુ સારા એવા કાર્યક્રમ કરશે તે માટે હરેક ગામમાં પ્રજાપતિ સમાજને આ કાર્યક્રમ ઉપરથી શીખ લઈ આવા કાર્યક્રમ યોજી પ્રજાપતિ સમાજની એકતામાં વધારો થાય અને આપણી સમાજમાં ભાઈચારો બની રહે તે અંગે આવા કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ। બ્યુરો રિપોર્ટ લલિત શિંગડિયા, દેવભૂમિ દ્વારકા। હું અશ્વિનભાઈ પરસોત્તમભાઈ ટાંક, ઓખા પ્રજાપતિ સમાજ ઓખા। અમે દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે છેલ્લા 11 વર્ષ થયા, 10 વર્ષ થયા કરીએ ને આ 11મી અમારે 11મી વર્ષગાંઠ છે। તો એમાં અમે મીઠાપુર સમાજના કારોબારી વરવાળા સમાજને અમે આમંત્રિત કરીએ છીએ અને ઓખા સમાજના ટોટલ ભાઈઓ અને બહેનો અમે સાથે મળી અને સમૂહ ભોજન લઈએ છીએ અને આવા કાર્ય હરેક ગામમાં પ્રજાપતિ સમાજ કાર્ય કરતા રહે એવી મારી અપેક્ષા છે અને આ જ રીતે આપણે બધા સમાજના ભાઈઓ હળીમળી અને સાથે રહીએ અને સંગઠિત રહીએ એવી શ્રીબાઈ માતાજી પાસે મારી પ્રાર્થના। જય શ્રીબાઈ માતાજી। છોકરાઓને પ્રોત્સાહિત કર્યા એ વિશે કે ને આજના આ કાર્યક્રમમાં અમે ધોરણ 1 થી કરી અને ડિપ્લોમા ડિગ્રી બધાને અમે ટોટલ 32 છોકરાને એક સન્માન કાર્યક્રમ યોજ્યો હતો। એમાં છોકરાઓને પ્રોત્સાહન મળે, આગળ કઈ રીતે ભણવું ને પ્રોત્સાહન ખાલી અમે એક એને નાનું એવું એક સન્માન કાર્યક્રમ યોજી અને છોકરાઓને પ્રોત્સાહિત કર્યા હતા। આજથી એ અમે પાછી નવી શરૂઆત કરી છે। જય શ્રીબાઈ માતાજી।